फूलों में खुशबू है, इस दिल में एक तू है। जन्मों के साथ हम साथ साथ हैं। जन्मों के साथ हम साथ साथ हैं। नैनों में ज्योति है, सीपी में मोती है। जन्मों के साथ हम साथ साथ हैं। जन्मों के साथ हम साथ साथ हैं। जैसे हंसों के संग हंसिनी, जैसे चंदा में है चांदनी। जैसे कवियों की हो भावना, जैसे मन में कोई कामना। दियार बाती हम साथ साथ हैं। जन्मों के साथ हम साथ साथ हैं। जैसे आँखों में हो शोखियाँ, जैसे होठों पे हो सुर्खियाँ। जैसे सावन में झूमे जिया, जैसे सजनी के संग हो पिया। दियार बाती हम साथ साथ हैं। जन्मों के साथ हम साथ साथ हैं। फूलों में खुशबू है, इस दिल में एक तू है। जन्मों के साथ हम साथ साथ हैं। जन्मों के साथ हम साथ साथ हैं। रुत आए रुत जाए हाय, हर मौसम की खुशबू चुन के बागबां बाग सजाए। बागों के हर फूल को अपना समझे बागबां, बागों के हर फूल को अपना समझे बागबां। हर घड़ी करे रखवाली, पत्ती पत्ती डाली डाली सींचे बागबां। बागों के हर फूल को अपना समझे बागबां, बागों के हर फूल को अपना समझे बागबां। हर घड़ी करे रखवाली,
મારા મમ્મી પપ્પાના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અને એમના જીવનના 75 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે રાખેલ ઉજવણીમાં આપ સૌનું હું ઉષાબેન અશ્વિનભાઈ શાહ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. જનરલી આપણે પ્રોગ્રામની શરૂઆત ઈશ્વરની સ્તુતિથી કરતા હોઈએ છીએ, પણ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા બાપનું સ્થાન એ ઈશ્વરની સમકક્ષ ગણવામાં આવે છે. એના 2-3 ઉદાહરણ આપીશ. એક તો આપણા ભગવાન મહાવીર સ્વામી યુવાન વયમાં એમને સંસાર પ્રત્યે વૈરાગ્ય જામેલો, પણ ખાલી મા બાપને આપેલા વચન પૂર્ણ કરવા માટે એમના અવસાન સુધી એમણે દીક્ષા લેવાનું ટાળ્યું. એ જ રીતે ભગવાન રામે એના પિતાનું વચન પૂર્ણ કરવા માટે 14 વર્ષનો વનવાસ વેઠ્યો. બીજી એક સ્ટોરી આપણે નાનપણમાં કદાચ ભણ્યા હોઈશું કે કાર્તિકેય અને ગણપતિ એ બંને વચ્ચે વિવાદ થયો કે આપણા બેમાં કોણ મહાન કોણ. તો બંને ગયા શંકર અને પાર્વતી જોડે અને એમને પૂછ્યું કે ભાઈ અમારા બંનેમાં કોણ મહાન છે. તો શંકર ભગવાને કીધું કે તમે તમામ દેવીઓના જે પહેલા પ્રદક્ષિણા કરીને પાછું આવે એ મહાન. તો કાર્તિકેય તો એકદમ એમનું વાહન મોર એટલે ફટાફટ ઉડીને બધે પહોંચી વળે. શંકર ભગવાન ગણપતિનું વાહન તો ઉંદર અને પાછું વજન વધારે, એટલે કે આવી રીતે તો હું જીતી ના શકું. તો એમણે આઈડિયા કર્યો, માતા પિતાને વચ્ચે બેસાડ્યા, પ્રદક્ષિણા કરતા જાય, માતા દેવ છે પિતા દેવ છે ગઈ અને બધા દેવી દેવના નામની એમણે પ્રદક્ષિણા મા બાપની ફરતે જ પૂરી કરી. એટલે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે માતા પિતા એ ભગવાનની સમકક્ષ છે. એટલે આપણે ભગવાનની સ્તુતિના બદલે માતા પિતાની સ્તુતિ હોવા એવા ગીતથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું. जैसी करनी
मात पिता के तन में सारे देव समाए, तू इनका दिल खुश रखे तो ईश्वर खुश हो जाए। भगवान तुझको मिल जाएगा, तेरा किया आगे आएगा। सुख दुख है क्या बनकर मोटा, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी। जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी। थैंक यू। हद से ज्यादा करते हैं आज मोहब्बत में, कुछ हद से ज्यादा करते हैं, जन्म जन्म का साथ देने का वादा करते हैं। अभी जन्म जन्मની વાત લઈને મારા મમ્મી પપ્પાના લગ્ન જીવનના 50 વર્ષના કેટલાક સુખદ સંભાળના એક સ્લાઇડ શો સ્વરૂપે રજૂ કરીએ છીએ। जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा जन्म जन्म का साथ है घूमे धरती सूरज चाँद सितारे, जब से घूमे धरती सूरज चाँद सितारे। हम तक पहुँच न पाए, खुशियों की खुशबू से जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा, तुम्हारा हमारा, तुम्हारा हमारा। કે માણસ લગ્ન કર્યા વગર અધૂરો હોય છે અને કેટલાક સાણા માણસો એમાં ઉમેરો કરતા કહે છે કે લગ્ન કરે એટલે માણસ પૂરો થઈ જાય, પણ એમાં એક વધુ પંક્તિ ઉમેરીએ તો જ્યારે
માણસનો પરિવાર ક્યારે પૂર્ણ થાય કે જ્યારે બાળકનું આગમન થાય ત્યારે એનું પરિવાર સંપૂર્ણ થાય છે. તો એવી જ અમારા પરિવારની પણ કેટલીક ખટમીઠી યાદો બીજા એક સ્લાઇડ શોમાં. વિડીયોમાં મળ્યા છે જે અમારા સગા સંબંધીઓ સ્નેહીઓ હાજર રહી શક્યા નથી, ઉપરાંત જે લોકો વિદેશમાં છે એમને ખાસ શુભેચ્છા સંદેશ મોકલાવ્યા છે, એ આપણે હવે રજૂ કરીશું. મારા સૌથી નાના ભાઈ અશ્વિન તથા ઉષા ભાભી જેઓના લગ્નના 50 વર્ષ પૂર્ણ થયા અને તેની તેઓએ પાર્ટી રાખી છે. એમાં અમે હાજર નથી રહી શક્યું, એ બહુ જ મિસ થશે, પણ તેમને ખૂબ ખૂબ મારા તરફથી શુભકામનાઓ. 50 વર્ષના લગ્ન જીવનમાં તેમને ઘણી મુશ્કેલીઓ અને સંકળામણમાંથી અને સારી સેવા આપી રહ્યા છે અને તેઓ બંનેના મોં પર સદાય હાસ્ય રમતું રહે છે. એમાં અશ્વિનભાઈને તો કાયમ હસતા અને હસાવતા જ રહે છે. તેમનું હાસ્ય જોઈ અમને જીવન જીવવાનો એક આનંદનો મંત્ર આપે છે. તેઓ બંને અમારા કુટુંબને સહાયરૂપ થયા છે અને કુટુંબના તમારી 50મી મેરેજ એનિવર્સરી ખૂબ ખૂબ વધાઈ. મને યાદ આવે છે જ્યારે હું નાની હતી ત્યારથી તો અત્યાર સુધીની લાઈફમાં લગભગ દરેક વેકેશન હું તમારા લોકોની સાથે રહી છું. એટલી બધી મજા કરી છે. મામી તો ઓફિસ પર જતા તથા દાંપત્ય જીવનના 50 વર્ષ નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યા તે નિમિત્તે અંતરથી અમારા ખૂબ ખૂબ અભિનંદન. આજના શુભ પ્રસંગે અમે શારીરિક રીતે ત્યાં હાજર નથી, પણ મનથી તમને રોજ યાદ કરીએ છીએ. ફેમિલીના પ્રતુક સમાન એવા મોટા બેન અને બનેવીની વાતો કરીએ એટલી ઓછી છે. રાત્રે તેમને જગાડવાથી માંડીને તેમની સાથે જાગીને કંપની આપતા અને પૂરતું ધ્યાન આપતા. અમારા ફેમિલીના સારા નરસા પ્રસંગમાં અશ્વિન કુમાર તથા ઉષાબેનની હાજરી અચૂક હોય તથા વડીલ અશ્વિન કુમાર તમારે જીવનના 75 વર્ષ
तथा दाम्पत्य जीवनના 50 વર્ષ પૂરા કર્યા તે નિમિત્તે ખરા હૃદયથી મારા ખૂબ અભિનંદન. આજનો દિવસ ખૂબ હળિયામણો અને હર્ષોલ્લાસ ભર્યો છે. આપણું દાંપત્ય જીવન ઉન્નતિના શિખરો સર કરતું રહે અને નિરોગી રહે તેવી અંતરના ઊંડાણથી શુભેચ્છા પાઠવું છું. જય We wish તમારી નેક્સ્ટ બર્થડે આપણે સાથે સેલિબ્રેટ કરીએ અહીંયા ઓસ્ટ્રેલિયામાં. સો હવે જલ્દીથી પ્લાન કરો અહીંયા આવવા માટે. ફુવા અને ફઈબા we wish તમે આ જ રીતે સેન્ચુરી પૂરી કરો અને આપણે આખું ફેમિલી જોડે સેલિબ્રેટ કરીએ. સો હોપ ટુ સી યુ soon. જય જય. આજના આ શુભ અવસરે Wishing Masa and Masi a very happy 50th anniversary. Wishing you both many, many more years of happiness and celebrations together. મમ્મી પપ્પાની તો બધી વાતો બહુ થઈ ગઈ. હવે સંવેદનશીલ સબ્જેક્ટની વાત કરીએ આપણે. ને સબ્જેક્ટ છે એટલે शादी. अब शादी की व्याख्या करने में बहुत सारे लोग तो साधु बन गए, नरेंद्र मोदी जैसे प्राइम मिनिस्टर बन गए, बहुत ज्ञानी लोगों ने बहुत तपस्या की, लेकिन शादी को व्याख्यायित करने में सब नाकाम रहे. लेकिन कुछ अनुभवी लोगों ने शादी की अपने हिसाब से व्याख्या की है. उसमें से कुछ चंद नमूने मैं आपको सुना रहा हूँ. कुछ लोगों का कहना है कि शादी एक ऐसी खुली जेल है जिसमें जेलर कौन है और कैदी कौन है समझने में पूरी जिंदगी निकल जाती है. शादी एक ऐसी तस्वीर है जो झील के किनारे से शुरू होती है और ज्वालामुखी के शिखर पर समाप्त होती है. शादी एक ऐसी जोड़ी है जिसमें प्रेम होना अत्यंत आवश्यक है, क्योंकि प्रेम अंधा होता है, मतलब ये एक अंधी जोड़ी है. शादी एक ऐसी किताब है जिसका पहला भाग पद्य में है, बाकी का सारा भाग गद्य में है. शादी कुंवारों के लिए अल्पेनलिबे है, जी ललचाए रहा न जाए. और शादी शुदा के लिए क्लोरमिट है, दोबारा मत पूछना. शादी एक ऐसी बेवकूफ़ी है जिसे करना बहुत जरूरी है. शादी एक ऐसा प्रमाण है जिसके बाद आदमी को अपने कुंवारे होने का महत्व पता चलता है. शादी वह संस्कार है जिसको करने के बाद आदमी को ज्ञान होता है कि स्वर्ग नरक सब इसी धरती पर ही है. शादी ऐसी व्यवस्था है जिसमें लड़का अपनी बैचलर डिग्री खोता है लेकिन लड़की अपनी मास्टर डिग्री पाती है. और अंत में शादी सिर्फ एक शब्द नहीं है, शादी एक पूरा वाक्य है. और शादी की ऐसी खट्टी मीठी बातें लेकर हमारा अगला परफॉर्मेंस हमारी फैमिली की ओर से
એક ડાન્સ પરફોર્મન્સ છે હેમાંગી અને દિયા તરફથી. સૌથી પહેલા હું રિક્વેસ્ટ કરીશ અમારા વડીલ નયનતારા કાકીને કે બે શબ્દો પણ અમને પર વિશે કહે. મારા પ્યારા સ્નેહીજનો, અમને જૂના અશ્વિનભાઈ મળ્યા છે કે હું તો નાનો જ છું, એટલે મારે નાના હોય એવું જ બોલવું પડશે. લટકટ લાડલો આવતો ને લાવતો ખુશીઓની રેલમ રેલ રે, માં પ્રસંગ રંગાઈ જતો, માહોલ ખુશીઓથી ભરાઈ જતો, દિયર મારો લાડકવાયો, એને નિરખીને મારા મીઠડા દેરાણી મલકાઈ જતા, ને એના ભાઈ ભાવી ઓવારણા લઈને હરખાઈ જતા, સૌ બધા ઝૂમી ઉઠતા, મારો નાનો દિયરિયો લાડકવાયો. અમારા ઘરમાં આ સૌથી નાના અને લાડકા અને નટખટ તો છે જ, બધાને હેરાન પણ કરે અને મજા પણ કરાવે. મારા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો મારે પહેલો ફોન કોને કરવાનો હોય? અશ્વિનભાઈ. એમ કે આવે એટલે આપણું અડધું કામ એમ થાય કે હવે પતી ગયું, એના ભાઈને સંતોષ થઈ જાય, અશ્વિન આવી ગયો એટલે બધું કામ પતી જાય એમ. મારા ત્યાં મારે જાત્રા ઉપાડવી હોય કે લગ્ન હોય, પછી અમને તો યુરોપ લઈ ગયા, કેટલું બધું હસાવ્યા, કેટલું બધું મજા કરાઈ. એમના પર બધું સુનકાર, એમની જોડે જઈએ તો જ મજા આવે. અને આવે એટલે ઘરમાં વાતાવરણ આખું બદલાઈ જાય એમ. હોંસીલા કોઈ કામમાં ક્યારે એમનું મોઢું કટાણું નથી થયું.
ગમે ત્યારે એક ફોન કર્યો હોય કે અશ્વિનભાઈ આટલું કામ છે તો તરત જ આવી જાય અને હોંશથી કરે. ક્યારે એમના મોઢા ઉપર, અને મારા સાસુની ટ્રેનિંગ છે કે 8માંથી કોઈને આળસ જેવી વસ્તુ છે જ નહીં. એના લીધે એમના ઘરવાળા થાકી જાય પણ ઘરવાળા થાકી જાય પણ આ 8માંથી એક થાકે. અને ક્યારે પણ કોઈને પણ કામ બતાવીએ તો કટાણું મોઢું ન થાય, હસતા મોઢે જ કામ થઈ જાય. અને હવે આપણને 50% શાંતિ થઈ જાય. અશ્વિનભાઈ આવી ગયા ને, અને દાદુ હોય તો દાદુ તો આમ તરત બોલે અશ્વિન આવ્યો. દાદુને તો યાદ કરવા જ પડે ને. અને દિયર તો બધાના લાડકા જ હોય. અમારે આ પણ ભાભીના બહુ લાડકા હતા, એટલે દિયર હોય એટલે લાડકવાયો જ હોય. આપણે કોક વાર પજવે ખરા અને કામ બી કરે, હસાવે બી ખરા, બધું. એટલે આવા અમારા હસમુખા અશ્વિનભાઈ માટે હું જાજુ બોલતા નથી આવડતું, હું એમ કહું છું કાયમ હસતા રહેજો, આવજો, અને બધા કામમાં પહેલા છેક સુધી અમારું બધું પાઠ તમારે પાડવાનું. અશ્વિનભાઈ અને ઉષા ભાભી આયુષ્યના 75 વર્ષ એટલે કે પ્લેટિનમ જ્યુબિલી, અને એમના સફળ દાંપત્ય જીવનના ગોલ્ડન જ્યુબિલી 50 વર્ષ. એનો આ પ્રસંગ ખૂબ પ્રેરણાદાયી તથા આનંદદાયી છે. અશ્વિનભાઈનો એક ગુણ ખાસ, જો કે આ નયનતાર ભાભીએ ઘણું કહી દીધું કે કોઈ કામની ના ન પાડે. જે કામ એમને સોંપવામાં આવે એ તન અને મનથી સંપૂર્ણ કરીએ જ છૂટકો કરે. ઉષા ભાભી પણ રિટાયર થયા પછી વર્ષી તપ, ઉદ્દાન તપ, આંબીલની હોળી તો ઘણા ટાઈમથી કરતા. આ બધું પણ એમને 60 વર્ષની ઉંમર પછી જે કરવું એ ખરેખર અઘરું છે, પણ એ બધું કરી બતાવ્યું. અને એમણે સમેત શિખરની કદાચ 2-3 વખત જાત્રા કરી હશે. બલસાણા તે બધી જાત્રાઓ પણ ખૂબ સારી કરી અને ખૂબ સારા સુકૃત કર્યા છે. અશ્વિનભાઈનો એક બીજો પ્લસ પોઈન્ટ એ કે શિક્ષણ માટેનો, બાળકોના શિક્ષણ માટે, એટલે માર્મિકને તથા પ્રણાલીને બધાને જે બોર્ડના પહેલા સુધી એમને મહેનત કરી અને સારા એવા માર્ક પાસ કરાવ્યા. એમાં માર્મિકમાં જે એડમિશન મળ્યું છે BDSમાં એનું નમૂનો છે. અને હું એવું માનું છું કે કદાચ માર્મિકના સંતાનોને પણ એવી રીતે મહેનત કરીને કોચિંગ આપશે. અશ્વિનભાઈ અને ઉષા ભાભીના ગોલ્ડન તથા પ્લેટિનમ જ્યુબિલીના અવસર પર એમને હું ખૂબ ખૂબ સુંદર દીર્ઘાયુની શુભેચ્છા પાઠવું છું. અને એમની સેન્ટેનરી એટલે કે 100 વર્ષ આયુષ્યના પૂરા થાય ત્યારે પણ આના કરતાં પણ ભવ્ય ઉજવણી કરીએ એવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હવે મીનુભાઈને હું ઇન્વાઇટ કરીશ, 2 શબ્દો બોલે. सालों के बाद शादी की याद, सालों के बाद याद आती है जब खुश होके सब कहते हैं कि दिन आता रहे, दिन आता रहे, दिल गाता रहे, हैप्पी एनिवर्सरी टू यू, हैप्पी एनिवर्सरी टू यू. शादी की याद सालों के बाद यूं यूं यादों की बजती रहे, यूं यूं यादों की बजती रहे, दिन दिन जोड़ी सजती रहे, दिन दिन जोड़ी सजती रहे. आज हम सब की दिल की दुआ, आज हम सब की दिल की दुआ, प्यार तुम्हारा हो न जुदा, प्यार तुम्हारा हो न जुदा. અશ્વિનભાઈની બાળપણના સંસ્મરણો યાદ કરતા મારા હૈયાની લાગણી બહુ આનંદિત થાય છે. અને જે દોશીવાળીમાં એક જ મકાન, એક રસોડું અને એક હોલ, એમાં અમે 8 ભાઈ બહેનો ભણ્યા અને રહ્યા. પણ મન અમારા સાંકડા નહોતા. ઘર સાંકડું હતું પણ મન અમારા સાંકડા નહોતા. અમે કરકસરથી પણ એવી રીતે જીવ્યા છે
જે આજની પેઢીને કદાચ કલ્પના પણ નહીં હોય. અને જે બાળકોને સાથ અને સહકાર આપ્યો છે તે પણ એમની અનુમોદનીય છે અને તે અનુમોદનીય છે. અને અમને જે સફળ પતિ પાછળ સાથ અને સહકાર પત્નીનો હોય છે તેવી જ રીતે સફળ પત્ની પાછળ પણ સાથ અને સહકાર પતિનો હોય છે. એમ બંને સાથ અને સહકારથી બંને દીકરાઓને ડૉક્ટર બનાવ્યા. એમને તો ડૉક્ટર બનાવ્યા પણ મારા દીકરાઓને પણ એટલી મહેનત કરી છે કે જે મોડર્ન મેગેઝિન આવતા હતા તેમાં બધા જ વિષયોના એમાં સાથે આવે એ દરેક વિષયનું જુદું જુદું એક બાઇન્ડિંગ કરાવીને અમને મોકલ્યું હતું. ત્યારે મારી છોકરીઓ કે હા મામા તો કેટલી મહેનત કરે છે. મેં કીધું હા, મામાને ભણાવવા પાછળ અમારી માતુશ્રીનો મોટો ભાગ છે. એ કહેતા કે ભણતર એ તો લક્ષ્મી છે. લક્ષ્મી તો કોઈ ચોરી જાય પણ વિદ્યાધન કોઈ ચોરી નથી જતું. અને એ બંનેને એમની એનિવર્સરી ઉપર અને 50 વર્ષની 75 વર્ષની જે પૂરી કરી આયુષ્ય તે માટે અભિનંદન પાઠવું છું. અને ખૂબ આયુષ્ય સારું આપે અને ખૂબ સારી તંદુરસ્તી પામે અને 100 વર્ષ પણ એવી સારી રીતે ઉજવીએ એવી અભિલાષા. જય જીનેન્દ્ર. અસીમભાઈ અને ભાભીની 50 વર્ષની એનિવર્સરી અને ગોલ્ડન જ્યુબિલી અને 75 વર્ષના જવાનને શુભેચ્છા પાઠવું છું. અસીમભાઈ અને ભાભીએ માન સન્માન અને એકબીજાને અનુકૂળ રહેવાનું, એકબીજા સાથે પ્રેમથી રહેવાનું અને શરીરની સ્વાસ્થ્યની એકબીજાનું ધ્યાન રાખે એવી રીતે એ જીવન પસાર કરે એવી શુભેચ્છા છે. અશ્વિનભાઈની સાથે મેં ઘણા સારા પ્રવાસો કર્યા છે, ધાર્મિક પ્રવાસો અને વેકેશનના બીજા પ્રવાસો પણ કર્યા છે. પણ એમની હાજરી ના હોય તો આખી ટૂર નકામી જાય છે. એટલે એ પ્રવાસમાં ભક્તિની સંગીત સંધ્યા જે હોય છે એ સંગીત સંધ્યામાં પણ એમની હાજરી જરૂરી હોય છે. અશ્વિનભાઈએ જે યુરોપની ટૂર કરી હતી, અશ્વિનભાઈ અને ભાભીએ યુરોપની ટૂર માટે જે વાસ્તવિકતા જે કરી છે અને જે પૂજા કરી છે એમાં અમે જે ભાઈ બહેનો 15 દિવસની ટૂર કરીએ અવિસ્મરણીય અને ન ભૂલી શકાય એવી ટૂર હતી. અને અશ્વિનભાઈને બચપણથી ખૂબ જ તોફાની હતા. અમારા પપ્પાજી એમને રાજકુમાર, એના પપ્પાજી એમ કહેતા હતા કે આ તો રાજકુમારની જેમ રહેશે અને રાજકુમારની જેમ જ રહ્યો છે અને શ્રમ અને પુરુષાર્થ કરી અને કરી બતાવ્યું છે. અને શ્રમ અને પુરુષાર્થ કરી બતાવ્યું છે. અને અશ્વિનભાઈ અને ભાભીના જે નિચોડ છે એમાં અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું યંગ જનરેશનને જોડું કહેવા માગું છું. એકબીજાને ગમતા રહીએ, કઈ ખટકે તો ખમતા રહીએ, સંજોગો કેવા પણ સર્જાય થોડા નમતા રહીએ. સ્વાર્થી આંકડા સંકુચિત ના રહેતા નદીના વહેણ થઈને વહેતા રહીએ. વાત મનમાં ન રાખતા એકબીજાને કહેતા રહીએ. પડી ગાંઠના સરવાળા બાદબાકી ના કરતા મીઠા સંબંધોના ગુણાકાર કરતા રહીએ. જય અને અશ્વિન કુમારને તેમની 50મી ગોલ્ડન જ્યુબિલી એનિવર્સરી અને 75મી બર્થડેની ઉજવણી નિમિત્તે મીનાત અને મહેન્દ્ર કુમાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ઉષાબેન ફેમિલીના વડીલ અને અમારા મોટા બેન કે જેમણે ખૂબ પરિશ્રમ કરી વોરા કુટુંબનું નામ તારાની જેમ ચમકાવ્યું છે. તેઓ સેન્ટ્રલ બેંકમાં સારી પોસ્ટ પર કામ કરતા હતા. કામ અને ઘરકામ બંનેને સુખથી અને ઝડપથી કરવાની આદતવાળા અમારા મોટા બેન એટલે ઉષાબેન બંને દીકરાઓને ડૉક્ટર જેવી ઊંચી પદવી અપાવી તે કાંઈ સહેલું નથી. કહેવાય છે ને કે એક નાવડી અને બીજું હલેશું. તો અશ્વિન કુમારે હંમેશા ઉષાબેનનો સાથ આપ્યો અને બંને છોકરાઓને ભણતર અને ગણતરમાં અભૂતપૂર્વ ફાળો લગાવ્યો. ધીરે જેવી મોડી અને ધીરે જેવી રુચિ વડીલોને અનુસરીને હંમેશા પરિવારના બધા સભ્યોની માંદગીમાં અને તન મનથી
સેવા આપવા હંમેશા હસતા મોઢે આપતો હોય છે. ધન્યવાદ ચિરંજીવી મોહિત અને ચિરંજીવી રુચિર તથા સમસ્ત પરિવારને. મોટાબેન ઉષાબેન અને અશ્વિનકુમારને 50મા લગ્ન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લગ્ન એ બે ફૂલ અને સુગંધની વાત છે. લગ્ન એ ઉષાબેન અને અશ્વિનકુમારના 50 વર્ષના સુખી દાંપત્ય જીવનની વાત છે. જય જીવન. In my life, where I'm going to deliver the speech on the occasion of 50th anniversary day of Mumbai. Let me one thing tell you about my Bhaiva. What I am giving to my Bhaiva's family, all the families. Bhaiva કેવી રીતે how she has Bhaiva કેવી છે એમને છોકરાઓને કેટલી સ્ટ્રગલ કેટલી મહેનતથી ભણાવ્યા છે, આટલી ઊંચી લાવ્યા છે, એ મને બહુ ઘણું છે. એક બીજી વાત કહું, મારા જીવનની અંદર જે કંઈ છે, જે કંઈ હું છું તે ભાઈવાના ફેમિલી કુટુંબની મારા 3 ભાઈઓ કરતાં પણ આ અશ્વિનના 3 ભાઈઓ જે છે એ ઘણો અગત્યનો ભાગ લીધો છે. બરાબર છે. એ વાત તમને કહું. એક વાત તમને બીજી કહું કે એમાં ભાઈવા માટે એક વખતે મારી ફી ભરવાના ઘણી માહિતી ફી ભરવાના પૈસા પણ નહોતો ઇન્ટરવ્યૂ લેવા ગયો. પહેલાં કોકી છે જયશ્રી, કોકી મિસ જયશ્રી એ એનું પૂછાવું રેસ્પોન્સ જયશ્રી તો અત્યારે જા લે 25 રૂપિયા અને જઈને તું ફોર્મ ભરી આવી. આટલી લાગણી સૌથી વધારે લાગણી હોય એમાં ભાઈમાને મારામારી થતી. અને આ જઈ ભાઈઓ કહેવાની વાત નથી. મોર દેન માય બ્રધર્સ, દે આર મોર દેન માય બ્રધર્સ. સગા ભાઈઓ કોઈ નથી, કોઈ કામ આમાં કરતાં આટલા દરેક વસ્તુ હાજરી. વાઈફ બિચારે ગુજરાતી રાખી હતી તે ઘડી પણ અશ્વિને જુદું પડી એ ઉપર જેટલો ભૂલો એટલો ઊંચો છે. એક બીજું મને પેલા મારા વાઈફને જે હોસ્પિટલમાં હતા બે ડેટ પહેલાં પણ હતા ત્યારે પણ અશ્વિન ઉષા બંને ખબર કરવાના અને ટિફિન માટે મને કઈ જોબ કરી આટલું બધા આશ્રમ દરેક પ્રસંગે પણ ભાઈ ભાઈ તો તે કેટલા આટલી જવાબદારી આટલો બધા નિકાલ હતા, કોઈ અભિમાન કશું એ જ ભાવ હતી. ભાઈ શીખવા જેવું એક જ હતું કે સરળતા, સાચું બોલવું, જે કંઈ હોય નિષ્ફળથી કહી શકતા. બસ પોતાની વસ્તુ જે પછી આવી રીતે એ માથે હવે હું રાજુ મામાને વિનંતી કરીશ કે 2 શબ્દો બોલે. હા, સુનકુમાર ક્યાં જતા રહ્યા? અરે સુનકુમાર, અરે દારૂડા અહીંયા તૈયાર છે ભાઈ. સાહેબ પ્રેમચંદ રચનનો સંત છું હું. અશ્વિનકુમાર ગમે ત્યારે આવે મારા ઘેર. એમના દારોડા ફિક્સ હોય અમારે. દારોડા, ડુંગળી ને મરચા એમની ફેવરિટ આઈટમ. આ વર્ષોથી હું નિભાવતો આવ્યો છું અને હજી સુધી 100 વર્ષ થશે તોય માં નિભાવવાનું છે. બીજી વસ્તુ, ગમે ત્યાં 7મ 8મ આવે તો 7મ 8મ આવે એટલે અમારે 3 પત્તી રમવા જોઈએ. ઘર ના જો, બહારનું કોઈ નહીં. ટોટલમાં જે કઈ બાજી પડે એમાં 100% એમની જ હોય. કોઈ આવે જ નહીં અને બીજા કોઈનો વારો ના આવે. જે વારી ચોરી બધું એ જ લઈ જાય. અને હજી તો 100 વર્ષ પૂરા થાય તો આપણા તરફથી પાર્ટી તમતા પાર્ટી. જય જીન્દ્ર. ખબર પડી ગઈ. જેનીના કાકા હેમેન્દ્રભાઈ તરફથી સંદેશ છે. જેની વાંચી સંભળાવશે. ભિક્ષાર્થી એ તો મારા સાહેબ છે. મારા કાકા જે પાલીતાણા છે હેમબોધી વિલેજ મારા સાહેબ, એમને પપ્પા મમ્મી માટે શુભેચ્છા સંદેશ એક વોટ્સએપ મને કર્યો તો મેં એની પ્રિન્ટ કાઢીને મને થયું કે હું બધાની સમક્ષ એ રજૂ કરું તો એમને બી સારું લાગશે અને તમને બધાને બી જાણ થશે. પપ્પા મમ્મી ગોલ્ડન કપલ, પ્રિય ઉષાબેન, ફરીથી ઉપદાન કરવાના છો ને?
હવે ચડ્ડી બનિયાનદારી નહીં છોડી મૂકે જેથી પેન્ડન્ટ સાથેની ચેઇન તમારે સંતાડવી ના પડે. અને તમારા હોલસેલનો રણકાર હજુ બી અમારા કાનમાં ગુંજે છે, મારા કાનમાં ગુંજે છે. વર્કિંગ વુમન જેમણે ડબલ ડ્યુટી બજાવી એક સુંદર પરિવારનું સર્જન કર્યું. જો કે એમાં મારા મિત્ર અશ્વિનભાઈનો પણ ફાળો ઓછો ના કહેવાય. પ્રિય મિત્ર અશ્વિનભાઈ, તમારી સાથે વાતો કરતા વાત કદી ખૂટે નહીં. મારા અઠમના પારણા નિમિત્તે અમારા ઉતારાની સુંદર વ્યવસ્થા અને પ્રગતિનગરના આપના ફ્લેટ ઉપર પગલાં કરાવી મને અનુકૂળ મારી ફેવરિટ ગોચરી વપરાવી. મારી એક આંખમાં ટેમ્પરરી વિઝન લોસ થયો ત્યારે તમે એક બીજે દિવસે લેડી ઓપ્થેલ્મોલોજીસ્ટ એટલે કે તૃપ્તિબેનની વ્યવસ્થા કરી અને મારી આંખની જે તપાસ કરાવડાવી અને મને મૂંઝવણમાંથી મુક્ત કરનારને કેમ ભૂલાય. આ ઉંમરે બંનેનું સ્વાસ્થ્ય સુંદર રીતે જળવાઈ રહ્યું છે એ પૂર્વભવના પુણ્યનો પ્રતાપ જ અને ભવભવ તમારે સાથે રહેવાનું હશે. આપના 50 વર્ષ સાથે રહેવાના મધુર દાંપત્યનું રહસ્ય મે બી અમુક નિર્ણયો જેવા કે સામાજિક પ્રસંગો, તકલીફો, મૂંઝવણોમાં ઉષાબેનનો નિર્ણય અશ્વિનજીને માન્ય હશે અને મોટા વૈશ્વિક પ્રોબ્લેમમાં જે હશે તે ઉષાબેનને માન્ય રહેતું હશે અશ્વિનભાઈનું. કોંગ્રેચ્યુલેશન્સ ઉષાબેન અને અશ્વિનભાઈ. આપના નાના સરખા રિસેપ્શનમાં ઉષાબેન લગ્ન પ્રસંગની જૂની બનારસી સાડી પહેરજો અને અશ્વિનભાઈ એ સાટિનનો સૂટ કે અરવાનીનો સૂટ પહેરજો તો નવ દંપતી શોભી ઉઠશે. હવે આ બીજા 25 વર્ષ પછી જન્મ શતાબ્દી અને તમારે હીરક મહોત્સવમાં મને જોવા મળશે અને પર્સનલી મળીશું. પછી જૂના દિવસો આપણે યાદ કરીશું. ધર્મલાલ. હવે અમારા કુટુંબના સ્વરકિન્નરી એવા જ્યોતિભાભીને હું ઇન્વાઇટ કરીશ એક સરસ મજાનું ગીત રજૂ કરે. મેરેજના પહેલા દિવસથી એકદમ હાસ્ય કલાકાર તરીકે ઓળખું છું. એમણે પહેલા જ દિવસે મારા પપ્પાનું નામ જયંતિભાઈ છે અને એમણે મને જયંતિ છુપ છુપનો જોક કીધો હતો.
હવે રાકેશભાઈ, કલ્પેશભાઈ, જાગૃતિ ભાભી, જ્યોતિ ભાભી, સૂર્યકાંત, ધીરજલાલ શાહ ફેમિલીને બે શબ્દો બોલવા માટે રિક્વેસ્ટ કરીશ. ભેગા થયા ખૂબ આનંદનો પ્રસંગ છે. 50 વર્ષ અને એના સાક્ષી રૂપે કુટુંબના બીજી પેઢીમાંના સૌથી મોટા અમે બે ભાઈઓ. રાકેશભાઈની ઉંમર 60 વર્ષ, મારી 58. એટલે એ 50 વર્ષના સાક્ષી અમે બે. ડોસીવાળાથી પોળ લઈને ગુલાબ ટાવર થી લઈને આજે પ્રગતિનગર અને પંચભાઈની પોળ અને એના બધા સંભાવનાઓ અમે શેર કરવા આજે આવ્યા છે. એ ડોસીવાળાની પોળનું લક્ઝરિયસ 300 સ્ક્વેર ફીટનું મકાન આજની નવી પેઢીને ખાસ હું બહાર દઈને કહીશ કે 250-300 સ્ક્વેર ફૂટના મકાનમાં લગભગ 8 જણ દાદા બા અને વેકેશનમાં અમે બધા છોકરાઓ, જેમાં પછીથી રાકેશ, કલ્પેશ ને પછી મોના અને મનીષા પણ જોડાયા. એટલા છોકરાઓ, આટલા વડીલો સાથે અમે મોટા થતા હતા. અને ત્યારે આજ કાકા, આજ કાકી ભાઈઓ સાથે જે 8-8 ઇંચના મોટા પગથિયા પર ડોલો લોખંડની ભરવાની અને પાણી ઉપરથી ચડાવવાના, એના અમે સાક્ષી છે. એ વખતે લગભગ તમે માનો નહીં, આજના છોકરાઓને તો ધ્યાન નહીં હોય કે એ લોખંડની ડોલનું પોતાનું વજન લગભગ 1.5 થી 2 કિલો હતું. અને એમાં 10-10 લીટર પાણી ઉંચકીને એક પગથિયા પર એક કાકા, એક ભાઈ, તો અમે છોકરાઓ સાથે ઉભા હોઈએ અને આખા દિવસનું પાણી અમે ઉપર ચડાવીએ. પાણીની જ વાત આવી તો યાદ આવ્યું કે અશ્વિન કાકાનો પાણી પ્રત્યેનો પ્રેમ. અશ્વિન કાકાનો પાણી પ્રત્યેનો પ્રેમ એવો કે આખા અમદાવાદને ફાયદો કરાવ્યો. કેવી રીતે? સરકારે નર્મદાનું પાણી સાબરમતીમાં ઠાલવ્યું પાણીના પ્રેમને કારણે. એ વખતે ડોસીવાળાની પોળમાં પહેલી મોટર આવી, જે ટુલ્લુ હતી. કિંમત ખબર નથી, પણ આજે કદાચ તમે મર્સિડીઝ કે લોમ્બોર્ગિની ઘરમાં આવે તો એટલો આનંદ ન થાય. એનાથી ડબલ આનંદ હતો એનો કે જે રીતે કામ કરતા હતા, જે રીતે કાકાઓ, કાકીઓ, ભાઈઓ સાથે અમે લોકો બે ભાઈઓ અને બધા છોકરા પણ સાથે મળીને એમાં સહભાગી થતા હતા.
પર્યુષણમાં એક પણ પર્યુષણ એવું નથી ગયું કે જ્યારે કોઈએ અઠ્ઠાઈ ના કરી હોય. શાંતાબા તો અઠ્ઠાઈ કરે જ અને સાથે એક જણ જોડાય. એમાં અશ્વિન કાકાએ પણ અઠ્ઠાઈ કરી છે, ઉષા કાકીએ પણ કરી છે, સુધીર કાકાએ મૌન અઠ્ઠાઈ કરી છે. અઠ્ઠાઈ ને પછી રાત્રિ જગો ને એ બધી વાતો તો ભૂલાય એવી નથી. અમને ભણાવવા માટે તો એ સુરત, અંકલેશ્વર, નડિયાદ દરેક એક્ઝામ વખતે આવ્યા છે ને એ અનુભવ એમણે મોહિત મોન્ટુમાં તો ખૂબ જ લાભ લીધો અને તે છેક પ્રણાલી અને મિશિકા સુધી પહોંચ્યો અને એ બધાના ભવિષ્ય એમણે સુધાર્યા. કહેવાનું એક એમ છે, મને હજી યાદ છે હું ભણવામાં થોડો કાચો અને એટલે આ મોહિત મોન્ટુ એમ કહેતા હોય કે અમે જાતે ભણ્યા તેવું નથી, પણ એમના ડોક્ટર થવામાં અશ્વિન કાકાનું જે પાકું થયું એ અમને ભણાવવા પાછળ અમને પાકું કરવાનો પૂરો મોકો મળ્યો એ આજની જનરેશન સુધી પહોંચ્યો છે. બીજી વાત કહીએ તો બધાએ બહુ વખાણ કર્યા કે અશ્વિન કાકા બહુ સારા, આમ કરે તરત ઊભા રહી જાય. મારી મમ્મી અમને યાદ કહેતી હતી કે હું વઘાર કરતી હોઉં તો અંદર રાખ નાખી જાય, અંદર ધૂળ નાખી જાય, કાંકરા નાખી જાય. અને મારા મામા અને અશ્વિન કાકા લગભગ બે સરખા. તો સુરતમાં હોય તો સુરતમાં એમને જવાનું થતું હશે જે તે વર્ષોમાં, ત્યારે આ બધી દબાણ પર હમણાં જ એક કોઈએ યાદ કરાવ્યું કે એક જીત પૂરી ના કરો તો પેલી ટેરેસની પાળીસ પર હું દોડું એમ કરી એમને પણ જીત પૂરી કરાવતા. તે આ બધા સંસ્મરણો અમે યાદ કરીએ છીએ. એ પણ મને યાદ નથી, પણ એમ કહેતા કે અમે મને એમ કહેતા કે તું એને અશ્વિન કાકાને ચીન કાકા, પેલું નાના હોઈએ તારે અશ્વિન નામ યાદ આવડે નહીં બોલતા, તું એમને ચીન કાકા કહેતો. અને રજની કાકાને પોલીસ કાકા તરીકે કહેતા. એનસીસી માં હતા અને પોલીસના કપડા પહેરતા. આજે પણ વર્ષો જૂનો એક ફોટો હજી યાદ છે મને, જે ઘોડા પર રાણા પ્રતાપની સ્ટાઇલમાં એક પડાવેલો હતો એમણે. તો આ બધા ઘણા જ સંસ્મરણો એટલા એમની જોડેના છે ને જે વાતો કરી આજે એ બધું ભૂલાય નહીં. આજે ધીરજલાલ દાદા હોય કે બા હોય, શાંતા બા હોય, જેની સાથે આજે બધાને એવું લાગે કે કેવી રીતે આ કુટુંબ ઊંચું આવ્યો છે. કુમુદ કાકાએ બહુ સારી વાત કરી કે ઉત્તરાયણ પૂરી થાય એટલે અગાસીમાં જવાનું અને આખા વર્ષનું સિલાઈ માટેનું એ દોરી લઈને એને ધોઈ નાખવાની અને એને વીંટાળીને આખા વર્ષ માટે સીવવા માટે આપણે એ કરવાનું. આજના સમયમાં એવું વોટ્સઅપ પર ફરે કે કેરી ખાધા પછી શું કરવાનું. તો કેરી ખાવાની ફજે તો આપણે જૈન લોકો ખાઈએ જ છે. અમારો એક દોસ્તાર એમ કે જૈન લોકોના ચોતરા ગોટલા તો પેલી ગાય પણ ના સૂકે, કારણ કે એનો પણ આપણે નિચોડ લઈને ફજે તો ખાઈ લીધો હોય. તો કેરીનો રસ ખાઈને ફજે તો ત્યાર પછી ડોસીવાળાની પોળના છાપરે પેલા ગોટલા સૂકવી દેવાના, એના છોતરા સૂકવી દેવાના. છોતરા જ્યારે સુકાઈ જાય એટલે બંબામાં એને બાળવામાં વાપરવાના. ગોટલા સુકાઈ જાય એ આપણે એને કાઢવાના અને ગોટલાની જે બહારનું પડ હોય તે ફરી બંબામાં જાય અને ગોટલી સુકાઈ જાય એને ગોટલી તરીકે ઉપવાસ તરીકે ખાવાનું. એટલે કોઈ પણ વસ્તુ એમાંની નકામી નહીં જાય. હજી તો બંબાની રાખ વાપરવાની, જેમાં છોતરા ગોટલા બાળી નાખ્યા અને એમના વાસણ માંજવાના અને ક્યારેક અશ્વિન કાકાએ વઘારમાં નાખવાની એ રાખ. એટલે આ 8 ભાઈ બહેનોનું કુટુંબ અને પાછલી જનરેશન આ જ કરકસર, આ જ શ્રમ અને એના જ અભ્યાસ અમને લોકોને, નવી પેઢીને પણ કરાવતા રહ્યા છે. તો આ પ્રસંગે ધીરજલાલ દાદા, શિવલાલ કુટુંબના આપણા શાંતાબા, મારા પપ્પા, મમ્મી, પાછલા વર્ષોમાં ભાનુભાઈ ફુવા
અત્યારે આપણી સામે એક જ ફુવા હાજર છે. આપણે આટલા વર્ષોમાં નવનીત ફુવા, નજીકના ભવિષ્યમાં નરેન્દ્ર ફુવા, કોઈ ઇન્સિડન્સ તો જુઓ, બધાએ જ વાત કરી કે કાકા કાકી કેટલા ઉપયોગી થાય કુટુંબને. જરાય કલ્પના બહારની બનાવ હતો કે નરેન્દ્ર ફુવા શારજા સમા મહાવીર જન્મ વાંચનની ઉજવણી હતી અમેરિકામાં, ન્યૂ જર્સીમાં, અને અચાનક એમને સિવિયર હાર્ટ એટેક આવ્યો અને આખા કુટુંબને દુઃખદ ઘટના હતી. પણ દિલથી એક લાગણી એવી હતી કે ચાલો અશ્વિન કાકા અને કાકી ત્યાં હાજર છે, તો લેખાભાઈ બા ત્યાં છે, નિશિત ત્યાં છે, બિંદી ને બધા છોકરીઓ ત્યાં છે, તો કાકા કાકી છે. તો એટલી અમને અહીંયા ઇન્ડિયામાં ધરપત હતી કે કોઈ પણ બધો પ્રસંગ સાચવી લેશે, કોઈને લેખાભાઈ બા જેવાને પણ જરા પણ આંચ નહીં આવતે. એટલે આ ઈશ્વરીય સંકેત કહેવાય કે જે માણસ આખી જિંદગી દરેક વખતે ઊભા રહે, પડકે ઊભા રહે. જોડે જોડે એક વાત કરું કે અમરોલી જેવા વિસ્તારમાં ખાલી 45,000 રૂપિયાનું મકાન લેવાનું હતું. વડીલો તો સાક્ષી છે, પપ્પાએ તો નોકરી છોડી દીધેલી, પૈસા હતા નહીં ગ્રેજ્યુએટી પ્રોવિડન્ટ ફંડના. ત્યારે આ જ કાકાઓએ એ વખતે 15,000 રૂપિયા તાત્કાલિક ધોરણે મોકલી આપેલા. ભલે આજે અમે લોકો જે છીએ છે, પણ એ સમયને અમે ભૂલી શકીએ એમ નથી, એ યાદ કરવો જ રહ્યો. અમારી દીકરીએ શેષાએ પણ બધી માનીને વાત કરી કે કંઈ પણ હોય કે અશ્વિન કાકા ભલે અઠવાડિયું રહેવા સુરત આવ્યા હોય, પણ અમે પણ એવું માનીએ કે અમારા એક એક પેન્ડિંગ કામ એ સામેથી પોતાની વોલેન્ટરીથી, ઉત્સાહથી બધા અમારી પતાવી દે, એવી રીતે એમણે પોતાનું જીવન રાખ્યું છે. અમે રાહ જોઈએ આ કામ ક્યારે અશ્વિન કાકા આવે ને પતે. આ ભંગાર ઘણો ભેગો થયો છે, પત્તી કોણ વેચશે ને આવીને શાક લેવા જવાનું, સલાડ બનાવવાનું ને રસ કાઢવાનું. એક વ્હીકલ નહીં, સર્વિસ કરાવવાની. આજુબાજુના પાનના ગલ્લાવાળા બી એમને યાદ કરે, પેલી કામવાળી ને રસોઈવાળી બી પેલા કાકા કાકી હમણાંથી આવ્યા નથી ઘણા વખતથી, આવી રીતે એમને યાદ કરે છે. પડોશીઓ નામથી બોલાવે યાદ રાખીને. અંકલેશ્વરના, નડિયાદના, સુરતના બહાર અમે કેટલા બધા ઘર બદલ્યા, દરેક પડોશીઓ એમને યાદ કરે છે કે આ કાકા કાકી આવે એટલે મજા આવી જાય. અને અમે નાના હતા તો લુંગી પહેરીને બેસે, ચલો મદારીનો ખેલ કરીએ, આજુબાજુના છોકરા ભેગા કરે, મોટો કાઢું કે નાનો કાઢું, આ સાપ કાઢે ને કઈ કઈ નાટક કર્યા છે. અને લોકો હજી એ છોકરાઓ યાદ, જે મોટા થઈ ગયા એમના છોકરાઓને કે છે. એટલે આ ઉષા કાકીએ બધો જ જગ્યાએ સાથ આપ્યો. એકવાર લગભગ નવનિર્માણના આંદોલન વખતે ઉષા કાકી ને કાકા બે જણા આવ્યા હતા ને અમે પિક્ચર જોવા જતા હતા અને રિક્ષા પલટી ખાઈ ગઈ. એક મુઠ્ઠી આસમાન પિક્ચર જોવા જતા હતા અને રિક્ષા પલટી ખાઈ ગઈ. કાકીને ઘણા દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, પગમાં વાગ્યું હતું. ત્યાર પછી ને અમે કર્ફ્યુ પહેલી વાર જોયો હતો કે આ અને કર્ફ્યુ કહેવાય. ઘણા વખત સુધી લાંબુ ચાલ્યું હતું. અહીંયા પણ આવ્યા તમે ને ઉષા કાકીની વાતોમાં એમણે દરેકે દરેક વખતે કાકાને સાથ આપ્યો, તો જ આ બધું કરી શક્યા. આપણે તો બધા માની લીધું કે આ કાકા બહુ ઉત્સાહી. એ ઉત્સાહ આપનાર પાછળ કોણ હતું? પહેલેથી ઉત્સાહ તો હતો જ એમનામાં, પણ ઉત્સાહને પાછું બળ બી પૂરું પાડવાની જરૂરિયાત હતી એમને. જાગૃતિ ઘણી બધી વાતો કાકીની યાદ કરે છે ઘરે એટલે વાતોમાં એવું કે અમે લોકો છે ને તો અમારા મેરેજ થઈ ગયા અને પછી અમે બધા ફરવા ગયા, કચ્છમાં ફરવા ગયા. અને એમાં મોહિત, મોન્ટુ, અમારી શેષા, નાની ને અમે બધા હવે અમે સુરતથી બેસતા હતા. અમે તે વખતે ટ્રેનમાં રિઝર્વેશન એટલે પેલી વેકેશન ટ્રેન આવે ને તો એ ટ્રેનમાં અમને મળ્યું રિઝર્વેશન. એટલે એ ટ્રેન કેવું કે ટાઈમસર ના પહોંચે. હવે આ લોકોનો 11 વાગ્યાનો ટાઈમ હતો ને અમે પહોંચેલા છેક 3 વાગે અમદાવાદ સ્ટેશન. ત્યાં સુધી તો બધા મોહિત મોન્ટુ પણ એટલા મોટા નહીં. પછી અમે ટ્રેનમાં બેઠ, એ લોકો આવી ગયા, અમે બેઠા. હવે રાતના 3 વાગેલા હતા એટલે બધાને સ્વાભાવિક ઊંઘ પણ આવતી જોઈ. એટલે મેં થોડીક વાતો કરીને કાકા ઉપર ચડ્યા. કાકીને હું બાજુમાં જ બેઠેલા હતા. કાકી મને કહે જો હમણાં 2 મિનિટમાં કાકા નીચે આવશે. મેં કીધું યાર 3 વાગે આવેલા માણસ
છે ટ્રેનમાં ફર્સ્ટ ઉપર સૂતેલા હોય તો કેવી રીતે નીચે આવે, પણ એ તરત જ નીચે આવ્યા. મેં કીધું વાહ કેવું પડે આટલું બધું. તો મને એ જ વખતે એવો વિચાર આવેલો કે કાકીએ કેટલું બધું કાકાને સમજ્યા છે કે એ એક જ મિનિટમાં નીચે આવી પણ ગયા. અને બીજી વાત એ થઈ કે અમારા મેરેજ પછી કાકા ને કાકી આવેલા એટલે અમે લોકો બધા બેઠેલા હતા અને હું ને કાકી ચાલવા નીકળેલા. પછી કાકી મને કે જો હું તને ભાભીની એક વાત કહું. એટલે ભાભી એટલે મારા સાસ. હવે મેં તો એમને જોયા જ નહોતા એટલે એમણે મને વાત કરી કે ભાભી એવું કહેતા કે જો જાગૃતિ આ ફેમિલીમાં આપણે પરણીને આવ્યા ને તો એટલે એ મારા સાસુએ એમને સલાહ આપી કે ઉષા આપણે આ ફેમિલીમાં પરણીને આવ્યા ને તો આપણું મોઢું બંધ અને હાથ ચાલવા ચાલુ. હવે એમણે મને આ વાત કરી પણ એમણે એટલી સરસ રીતે મને કરી કે મને પણ સમજ પડી ગઈ કે હવે હું પણ ફેમિલીનું બહુ છું. એટલે કાકી ખરેખર એમને જો સમજીએ ને તો એ બહુ જ એમની પાસેથી જાણવાનું મળે એવું છે. ઉષા કાકી તો અમે 5મા 6ઠા 7મા ધોરણમાં હોઈશું. ગુજરાતી પિક્ચર કલ્પના ટોકીઝમાં લાગ્યું હોય અને ગાંધી રોડ પર બાજુમાં સેન્ટ્રલ બેંકમાં કાકી હોય તો એ સીધા પહોંચી જવાનું ચડ્ડી પહેરીને કે કાકી ટિકિટ જોઈએ ને પિક્ચર જોવા જવું છે. એટલા હકથી અત્યારે આ બધા સંસ્મરણો વિચારીએ તો કદાચ અમુક વસ્તુ તો મોહિતને મેન્ટુએ નહીં કરી હોય એટલું અમે લોકોએ કરી હશે, એટલો બધો અમે લોકોએ લાભ લીધો હશે. હમણાં હું એક વિચાર કરતો હતો કે અમદાવાદ ટ્રાન્સફર થઈ 2006માં. જાગૃતિની ટ્રાન્સફર થાય કે નહીં થાય તો ઘર રાખવું કે કેમ, તો સીધા અશ્વિન કાકાને ત્યાં જ ગુલાબ ટાવર 1 વર્ષથી વધારે સમય એમની જોડે રહેવાનું થયું. અત્યારે હું આમ વિચાર કરતો હતો કે કાકા કાકી હોય, એમના છોકરા અને બહુ હોય અને પ્રણાલી પણ હોય, તે છતાં આપણે એમને ત્યાં રહી શકીએ એ કેવું. એ વખતે તો જરાય વિચારે નહોતો આવ્યો ને આજે કોઈ એમાં કોઈ ક્ષોભ નથી, પણ એક સાક્ષી ભાવે વિચારીએ તો એક વિચારવા જેવી વાત થાય કે કોઈ કુટુંબમાં કે કાકા કાકી હોય, એના છોકરો પણ હોય અને એની એક નાની દીકરી પણ હોય, તે છતાં આપણે એમના ઘરે 1 વર્ષ સુધી રહી શકીએ હકથી, એ ખરેખર બહુ મોટી વાત છે. અને એટલે જ આ કુટુંબ જોડે અમે બહુ સારી રીતે સંકળાયેલા છે. એમણે 1 વર્ષમાં જો કાકા સુરત નહીં આવે તો એમને ચેન નહીં પડે. આજે પણ કાકીનો ગઈકાલે ફોન આવ્યો કે ત્યારે મેં એ જ કહ્યું કે લગભગ કદાચ પહેલો બનાવ હશે કે અમે અમદાવાદ આવ્યા હોય અને પ્રગતિનગરમાં નહીં રોકાયા હોય. એટલે આ પ્રસંગે ફરીથી સૂર્યકાંત ધીરજલાલ શાહ પરિવાર તરફથી ને ખાસ દાદુના આશીર્વચનને સાથે કે પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભકામના કરીએ છીએ અને અમે બધા ઈચ્છીએ કે તમારા ને કાકીના આ જ ગુણો અમને મળતા રહે. તે બદલ આભાર. થેન્ક યુ. હવે હું રવિને વિનંતી કરીશ 2 શબ્દો બોલે. हुआ तथा भैया आपनी 50મી ગોલ્ડન એનિવર્સરી તથા આયુષ્ય જીવનના 75 વર્ષ પૂરા કર્યા તે માટે હું આપનું મંગળ કામના પાઠવું છું. આ પ્રસંગે આપની જોડી જન્મોજન્મ સાથે રહે તથા દુનિયાની સારી ખુશી પ્રેમ મળી રહે તથા આપનું જીવન નિરોગી અને ધર્મમય બની રહે તેવી પ્રભુ મહાવીર સ્વામીને પ્રાર્થના કરું છું. તારીખ 23/5/1972 ના રોજ ફુવા જ્યારે ધોળકા મુકામે લગ્ન કરવા આવેલ ત્યારે પૈબાને લગ્નના પાનેતરમાં જોઈને ફુવાના દિલમાં એવા શબ્દો રમતા હશે, 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. તો ત્યાં
ફૈબાને પણ ફુવાને જોઈને એમના પણ દિલમાં શબ્દ રમતા હતા સદીઓ સે તુझसे जिया बेकरार था आज भी है और कल भी रहेगा. પૂજ્ય ફૈબાનો સ્વભાવ ઉપરથી કડક લાગે તેવો છે, પરંતુ તેઓ ખરેખર અંદરથી બહુ સરળ, લાગણીશીલ અને માયાળુ સ્વભાવના છે. ફૈબાના જરા એક ઉદાહરણ આપું તો મારા ફૈબા મારા ઘરે રન્ના પાક આવે તો મારી મમ્મીને કહું કે ફૈબા આયા તો મારી મમ્મીના હાથમાં કબ લગાવી ખખડવા માંડે. અમે બીવડાવીએ કે હું જો તું કહી દઈશ ને તો અમે ફૈબાને ફોન કરીએ જો ફૈબા હશે હાથમાં છે ને કબ લગાવી ખખડવા માંડે. સાસુની ખોટ ના સવાલો હાલવા બી ફૈબા આવે ને તો એમ આપણી પાપડી થઈ જાય. એટલે હાલમાં તો ઓસ્ટ્રેલિયા છે એમ. અને કેવી રીતે પૂજ્ય ફુવા અમારા કુટુંબના મૂવી છે. તેઓ બહુ સ્પષ્ટ વક્તા છે, ખાવાના શોખીન. રસોડાનું કોઈ પણ કામ ફુવાના મારા ઘરમાં વડીલ તરીકે સોંપ્યું હોય તો બધું કામ એ બહુ સરળ રીતે હેલ્પ કરે એવા છે. અને નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા એવો તેમનો સ્વભાવ છે. ફુવા જ્યારે માર્મિક નાનો તો પ્રણાલી નાની હોય, મિસિકા હોય, બધાને જ્યારે લઈને આવે ને તો એમની જોડે રમતા રમતા અમારા ઘરે બી થોડું ભણાવે, પાછા તો રમકડા લઈને આવે. હાલમાં મારો ટેણીઓ રીવાન છે તો રીવાન માટે બી એ રમકડા ABCDનું બધું લઈને આવે ને એ બધું આપે. બરાબર. ફુવા એવી રીતે ભણવાની સલાહ આપે. બરાબર. હેપી મેરેજ એનિવર્સરી ફુવા ફૈબા. ડોલીને વિનંતી કરીશ બે શબ્દો બોલે પ્લીઝ. જય જિનેન્દ્ર. અશ્વિન મામા માટે તો હું એવું કહીશ કે અશ્વિન મામા એટલે મારા માટે એકદમ કોમેડી મામા, જોલી મામા. આ મારા કુટુંબમાં જે રીતે બધાએ કીધું કે એ લોકોએ બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે 100%. ફોર્ચ્યુનેટલી મેં એ વસ્તુ હજી એટલી બધી નથી જોઈ, ટુ બી વેરી ઓનેસ્ટ. પણ હા, અશ્વિન મામા પાસેથી એક ગુણ હંમેશા શીખેલા છીએ કે પૈસા 10 રૂપિયા બી કમાઓ તો 7 રૂપિયામાં જલસા કરવાના, 3 રૂપિયામાં કરકસર ને બધું બાકી બધું કરવાનું, બચત કરવાની, એ હંમેશા રહેશે. અને મામી માટે એવું કહીશ તો મામી એટલે એકદમ પ્રેક્ટિકલ અને સીધું ક્લિયર કટ મામી. મને એમની સાથે હંમેશા બહુ જ મજા આવે છે. કંઈ પણ હોય એમની પાસે ઓલવેઝ સોલ્યુશન હોય છે. લાઈફમાં ક્યારે કંઈ પણ જરૂર પડી છે ત્યારે હંમેશા મામા મામી સાથે રહ્યા છે. મારી મમ્મી સાથે, મારા પપ્પા સાથે, ઇવન મારા ભાઈ ભાભી સાથે, બધા સાથે અમારા ઘરના જેટલા બી પ્રસંગો હતા એમાં અશ્વિન મામા ઓલવેઝ હોય જ છે. ઇવન આજે મારા લાઈફનો પડાવ બી જે હતો એમાં અશ્વિન મામીએ બહુ સપોર્ટ કર્યો છે મને. અને એના હિસાબે મારી લાઈફનો આખો યુ ટર્ન થઈ ગયો છે. એના માટે થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ કે તમે મને એ વસ્તુમાં બહુ સપોર્ટ કર્યો. અને નિર્વાણા બી હેપી બર્થડે એવું શીખીને તો આવી છે પણ અત્યારના છે નહીં. એટલે હેપી બર્થડે મામા વન્સ અગેન તમને, અને હેપી મેરેજ એનિવર્સરી તમને બંનેને. ખાસ દીપાલી બહેન અને મનીષા બહેને બી તમને લોકોને બહુ શુભેચ્છાઓ પાઠવી છે, જે અહીંયા બોલવા નથી માંગી રહ્યા, બટ એમને શુભેચ્છાઓ પાઠવી છે. તો તમે બહુ સારું આયુષ્ય અને બહુ સારું હેલ્ધી તમને આગળ ભવિષ્યમાં બી જે બી આવનારા વર્ષો હોય એમાં ભગવાન તમને પ્રદાન કરે. થેન્ક યુ સો મચ. હવે અમારા ફેમિલી મેમ્બર્સ તરફથી મમ્મી પપ્પાને અમે શુભેચ્છા વ્યક્ત કરીશું. સૌથી પહેલા હું ઇન્વાઇટ કરીશ જેનીને. આપણે જે આજે મમ્મી પપ્પાની 50મી ગોલ્ડન જ્યુબિલી લગ્ન તિથિ પ્રસંગે જે ઉપસ્થિત થયા છીએ તેના માટે હું એટલું જ કહું, વાવ વોટ અ ડે ટુડે, ઇટ્સ અ ગોલ્ડન ડે. આઈ એમ વેરી બ્લેસ્ડ ટુ અ પાર્ટ ઓફ ધીસ ફેમિલી. અને મારા લગ્ન થયા અને જે મને આ સરસ ફેમિલી મળ્યું છે અને જે સરસ મને મમ્મી પપ્પાનો એટલે કે સાસુ સસરા છે પણ મમ્મી કરતાં પણ વધારે મને જે પ્રેમ અહીંયા મળ્યો છે એનું કોઈ હું ચૂકાવી શકીશ નહીં. એટલે ખબર નહીં, ટ્રાય તો કરીએ પણ આપણે ચૂકવી ના શકીએ એમ એટલો બધો પ્રેમ મને અહીંયા મળેલ છે. અને જીવનની પહેલી કિરણ છે તમારી જોડી, 7 જન્મનો સાથ છે તમારી જોડી, એકબીજાની સાથે રહો છો ડગલે ને પગલે, એક એવો અહેસાસ
આપને જોઈને તમારા લગ્ન જીવનનું આદર્શ ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે. તમારા જીવનનું તમારા સંબંધો એક વિશ્વાસની અનન્ય ગાથા છે. તમારા સંબંધો પ્રેમનું ઉદાહરણ છે. કભી ખુશી કભી ગમ, ये प्यार ना हो कभी कम, खिलते रहो एक दूसरे के आंखों में, महकते रहो एक दूसरे के दिल में, आप यूं ही साथ चलते रहो, आपकी जोड़ी हमेशा सलामत રહે. અને હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે તમારો દિવસે ને દિવસે તમારો પ્રેમ એક ઘટો આગળ વધતો રહે, રંગ ઘટો થાય, મહેંદીથી પણ આ રંગ સવાયો થાય. અને અમે એવી ઈશ્વરને પ્રાર્થના કરીશું, એવી આ શુભકામનાઓ આશીષને સંગ. અને એક ટૂંકમાં કહીશ, वाह वाह राम जी जोड़ी क्या बनाई, मम्मी और पापा को बधाई ओ बधाई, सब जन्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. वाह वाह राम जी. थैंक यू वेरी मच and happy golden jubilee celebration. Thank you so much. લગ્ન જીવનના 50 વર્ષ તથા આયુષ્યના 75 વર્ષ પૂરા કરવા બદલ અમારા મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન. આગામી વર્ષ પણ તમે આવી જ રીતના તંદુરસ્ત રહો તે માટે તમને શુભેચ્છા. હવે મમ્મીની વાત કરીએ તો મમ્મી ખૂબ સૌમાની, લાગણીશીલ તેમજ ખૂબ જ ધાર્મિક સ્વભાવના પણ છે. તેઓ નાના મોટા તપ કરતા રહ્યા છે અને મોટું તપ એવું એમને લગભગ ઉદ્ધાન જેવું તપ પણ કર્યું છે અને તે માટે તેમને ખૂબ ખૂબ અનુમોદના. મમ્મીનો આમ જોઈએ તો એમને અલગ અલગ વાનગી બનાવવાનો પણ ખૂબ જ શોખ રહ્યો છે. તેઓ રસોઈ શો હોય કે યુટ્યુબ પરથી જોઈને નવી નવી હંમેશા વાનગીઓ બનાવતા હોય અને અમને પણ શીખવાડતા હોય છે. હમણાં જ રિસેન્ટમાં પણ એમને એક નવું સારું એવું જોયું કે રોટી મેકરમાં આપણે પાણીપુરીની પૂરીઓ બને છે. તરત જ એમને એ નવી પાણીપુરીની પૂરીઓ બનાવી અને અમને પણ એ બતાવી કે જો કેવી સરસ બને છે. આમ એમને ખૂબ જ નવી નવી વાનગીઓ બનાવવાનો પણ શોખ છે અને પ્લસ એમને ખવડાવવાનો પણ શોખ છે. અમારા પપ્પાને ખાવાનો ઘણો શોખ. પપ્પાને દાળવડા તો પ્રિય જ ઓલવેઝ. પપ્પાને પણ આમ જોઈએ તો નવી નવી વસ્તુઓ બનાવે. એ પણ આઈસ્ક્રીમ છે, સીતાફળનો આઈસ્ક્રીમ સરસ બનાવે. સીતાફળમાં બિયા કાઢીને આટલા સીતાફળ ફોલે અને પછી પાછો આઈસ્ક્રીમ બનાવે. એમને બરફનો ગોળો બનાવે, પ્લસ અલગ અલગ જાત જાતના કોકટેલ મોકટેલ તેમજ જ્યુસીસ બનાવે. મને યાદ છે કે હું જ્યારે મેરેજ કરીને પ્રગતિનગર આવી, શરૂઆતમાં ઉનાળો આવે એટલે જેવું ડિનર પતે એટલે પપ્પા કાઢે કે ચલો દેવાલ આપણે આજે છે ને બરફ બનાવો છે. નવા નવા સિરપ લઈ બરફ બનાવે અને અમને ટેસ્ટી ખવડાવે. આમ આજની તારીખમાં પણ જ્યારે અમે લગભગ મોટેરાથી આવવાના હોય ને પપ્પાને ખબર હોય કે ભાઈ આજે આવવાના છે દેવલ મોહી, તો એ રાખ્યું જ હોય કે ફાલસામાં આજે જ્યુસ બનાવ્યો છે, દેવલ પહેલા લઈ લે છે. આમ એમને ખવડાવવાનો ખૂબ જ શોખ છે. પપ્પાનું જોઈએ તો એમને અમારે ઘરમાં ક્યારેય પણ આવી રીતના જમણવાર હોય તો રસ અને સલાડ તો અમારા પપ્પા જ બનાવે. અને એટલો સલાડ તો એટલું સરસ ડેકોરેટ કરે, જેવું જેવું સમારે અને એકદમ ડેકોરેટ કરે. એમની આ સ્ટાઇલ અહીંયા ઇન્ડિયામાં તો ઠીક પણ લગભગ અમેરિકા અને કેનેડાના લોકો પણ એટલા જ પ્રખ્યાત છે એમની આ સલાડ ડેકોરેટ કરવાની સ્ટાઇલ. પપ્પાને આ બધી વસ્તુ બહુ જ ગમે. મમ્મી જોબ કરતા હતા, સાથે સાથે ઘરની જવાબદારી પણ નિભાવતા હતા. આ બધામાં પપ્પા પણ ખૂબ જ સાથ આપ્યો છે એમને. અને લગભગ ધાર્મિક જે પણ એક્ટિવિટી કરતા હતા એમાં પણ પપ્પાએ ઘણો સાથ આપ્યો છે. આમ તેઓ એકમેકના સાથે સાથ સહકારથી આ રીતના આગળ વધ્યા છે અને બધું જ પાર પાડ્યું છે. પપ્પા અને મમ્મી હંમેશા ઓલવેઝ અમારી પડખે ઊભા રહ્યા છે. અમે લોકો સંજોગોમાં અમારે મોટેરા રહેવા જવાનું થયું ત્યારે લગભગ બધી જ વસ્તુ જે પણ વસ્તુ જરૂર હોય એ લોકો ઓલવેઝ અમારી પાસે ને પાસે જ રહ્યા છે. કઈ પણ વસ્તુ ઘરે લાવે, પ્રગતિનગર કઈ વસ્તુ આવી હોય તો એ લોકો બધી જ વસ્તુઓ મોટેરા પણ મોકલાવે. અમે પપ્પા જાય શાકભાજી લેવા તો જે સિઝન પ્રમાણે એ લોકો વટાણા છે, તુવેર છે એ ફોલીને પ્રિઝર્વ કરે. પ્રિઝર્વ કરવા માટે ફોલીને તો રાખે પણ પ્લસ એ આખી લોક કરીને એ ફોલી જીપ લોક કરીને
પ્રિઝર્વ કરવા માટે અમને ઘરે પણ ખોલીને જ મોકલે. એમ થઈ કે ના તમને લોકોને ક્યાં ટાઈમ હોય કે ના હું બધું કરીને મોકલીશ. આમ એ લોકો બધી જ વસ્તુમાં ઘણો સાથ સહકાર આપતા હોય છે. અમારે માર્મિકના 10th-12thમાં પણ ક્યારે પણ અમને જરૂર પડી હોય તો એક્ઝામ આવે, એન્યુઅલ એક્ઝામ, એટલે આવી જ ક્યાં હોય પપ્પાને કે પપ્પા આવી જાઓ, મહિનો રોકાવું પડશે, પપ્પા હાજર હોય. માર્મિકને તો બા દાદા એટલે ખૂબ જ. શરૂઆતમાં અમે લોકો રહેવા ગયા ત્યારે બા દાદા આવે અને રોકાય, અને જ્યારે એમને એમ જવાનું થાય કે હવે પ્રગતિનગર પાછું જવાનું છે તો તરત જ માર્મિક રોવા માટે માંડે અને જીદ કરે, ના હું તો હવે પ્રગતિનગર જ જઈશ, હું તો અહીંયા નહીં રહું. આમ એને ખૂબ જ બા દાદાની લાગણી છે. આજની તારીખમાં પણ જ્યારે જામનગરથી આવે તો એ તરત જ બા દાદાને મળવા પ્રગતિનગર જાય છે. એને એક્ઝામ હોવાથી આજે આવી નથી શક્યો, એના માટે એને ખૂબ જ અફસોસ રહી ગયો છે અને ખૂબ જ અફસોસ કરતો હતો કે બા દાદાને એનિવર્સરીમાં ના આવી શક્યો. બા દાદાનો મમ્મી પપ્પાનો આવો સાથ સહકાર અમને હંમેશા મળતો રહે, એમના બ્લેસિંગ્સ અમને મળતા રહે, એ સાથે હું વિરામ લઉં છું. જય જીનેન્દ્ર. સૌપ્રથમ તો મમ્મી પપ્પાને 50 વર્ષ પૂરા કરવા બદલ અને એનિવર્સરી ગોલ્ડન એનિવર્સરી બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારા મતે લગ્ન જીવન એટલે સાયકલ. સાયકલ એટલા માટે કે 2 પૈડાની હોય ને બેલેન્સ જરૂરી છે. અને અમારા ફેમિલીની આ જે સાયકલ છે એમાં અશ્વિનભાઈએ સવારી કરી, આગળ બેસે, ઉષાબેન પાછળ બેસે. શરૂઆતમાં પરિસ્થિતિ નબળી એટલે સાયકલ, પછી એ પરિસ્થિતિ થઈ અમારી 2 વ્હીલર સ્કૂટરની. ઉષાબેને પાછળથી પેટ્રોલ પૂર્યું એટલે કે ઇકોનોમી સંભાળી. મારા પપ્પાએ સંભાળ્યું બેલેન્સ. મોહિત અને મારા આવવાથી એ બની ગાડી. ગાડીની ફ્રન્ટ સીટ પર શરૂઆતમાં મમ્મી ને પપ્પા બેઠા અને હું ને મોહિત પાછળ. પરિસ્થિતિ આજે બદલાઈ છે, હું ને મોહિત આગળ છીએ, મમ્મી પપ્પા પાછળ. અત્યારે સમય એમનો જલસા કરવાનો આવ્યો છે. આ તમામ જનમેદની સામે હું કહું છું કે આગામી સમયમાં કોઈ પણ આર્થિક શારીરિક કોઈ પણ તકલીફ આવે એ અમારી જવાબદારી છે. તમારે તમારા સપના પૂરા કરવાના છે. તમે જિંદગીમાં જે કોઈ પણ સપના જોયા હોય એને તમે પૂરા કરજો, બાકીની જવાબદારી અમારી. હવે આ જીવન ગાડીની અંદર આગલી સીટથી પાછલી સીટ પર જવું ને એ ટ્રાન્ઝિશન આમ તો બહુ અઘરું છે. માણસે કેટલું વેઠ્યું હોય ત્યારે એમ થાય કે આગલી સીટ પર અત્યારે આ લોકો ગાડી ચલાવે છે, પણ અમે જે દુઃખ સહન કર્યા છે એ લોકોને યાદ હશે? તો જવાબ છે હા. ઘણા બધા સુખ દુઃખના અનુભવો છે, થોડાક અનુભવો આપણે શેર કરીએ. જે આપણા ધીરજલાલ શિવલાલ પરિવારમાંથી જે અમારા ઘરે રહેવા હતા એ લોકોને કદાચ અશ્વિનભાઈની ધાબા ઉપર સંભળાયેલી સ્ટોરી, ડેડી ડેડી, કેરી કેરી, વાંદરાઓની સ્ટોરી એ યાદ હશે. સાંભળતા સાંભળતા આપણે સૂઈ જતા. આઈસ્ક્રીમની વાત આવે તો આજની તારીખમાં પણ આઈસ્ક્રીમ મારા પપ્પા કાઢે અને એમની વાડકીમાં મોટો ટાવર જેટલો આઈસ્ક્રીમ અને આપણે શોધવો પડે. એ આઈસ્ક્રીમમાં બી નાના હતા ત્યારે ફટાફટ થઈ જાય અને પછી કે ચલો આપણે ગેમ રમીએ. 1 ચમચી મારી, 1 ચમચી તારી, પણ આઈસ્ક્રીમ હોય આપણો. આવી ઘણી બધી વાતો છે. નાનો હતો ને ત્યારે માથું બહુ પડતો, તાવ આવે ને આપણા પગ દુખે. તો મારા પપ્પા જેવા પગ મારા ખ્યાલથી કોઈ દબાવતું નથી. ને ઘણી વખત અત્યારે એમ થાય છે કે પગ દબાવવા માટે થઈને માદા પડીએ. એક વખતે આવી રીતે મને ગળાનું ઇન્ફેક્શન થયું અને મેં ખાંસી કરી ને તો ખાંસીની સાથે થોડું બ્લડ આવ્યું. તો મારા પપ્પા ગભરાયા અને એ ગભરાઈને એ વખતે એ જમાનામાં વિઝિટ નોંધાવતા, ડોક્ટરની વિઝિટ નોંધાવે. તે ડોક્ટરની વિઝિટ નોંધાવવા ગયા ને ત્યારે એમની આંખમાં આંસુ હતા. તે આંસુ મને યાદ છે. એવી જ રીતે જ્યારે હું 10મામાં હતો એના 1 મહિના પહેલા, બોર્ડની એક્ઝામના 1 મહિના પહેલા મને જોન્ડિસ થયું હતું. અને જોન્ડિસનો જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે બાજુવાળાને રિપોર્ટ સંભળાતા મારી મમ્મીને આંખના આંસુ યાદ છે. અને હમણાં જ
2 વર્ષ પહેલા 2020 કોરોના જે થયો મને 5 દિવસ હું ઘરે દાખલ હતો અને 6થા દિવસે જ્યારે ઘરમાંથી હું બહાર ગયો, જ્યારે એડમિટ થવા માટે, ત્યારે તમામ પરિવારની આંખોમાં આંસુ હતા. એ આંખોના આંસુ મને યાદ છે. તો આવા ઘણા સુખ દુઃખના કિસ્સા છે, બધા યાદ છે મને. મારી મમ્મી કહે કે આપણે